અંતર ઉમંગે સદગુરુ સંગે રમવાની જ સ્વભાવ. મોહ હણાશે મદ તો જાશે વીરવચન પ્રભાવ. એક જ લક્ષ્ય સંયમનો પક્ષ સમ્યક ચારિત્ર આધાર. પાર ઉતરવા સંસાર તરવા રત્નત્રયી વરે પ્રાણ. ભાવ વિરાગી બને વેશ સજે ખીલવા ગુણોનો બાગ. વૈરાગી ચાલ્યો 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 વૈરાગી ચાલ્યો. 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 યુગભૂષણ સુરી મહારાજ સાહેબનો પરિચય, એમની પાસે બેઠા, એમનું નોલેજ લીધું, એમની વાણી સાંભળી, એમના પ્રવચન સાંભળ્યા કે હું આટલું ભણેલો છું, આટલા વર્ષોથી ભણાવો છું. આઈ રિપીટ, છેલ્લા 50 વર્ષ 40 વર્ષથી સતત સમ્યક જ્ઞાન બધાને પીરસી રહ્યા છે. આટલું બધું ભણ્યો, આટલું બધું ભણાયું, છતાં પણ આ નવા નવા પદાર્થો પહેલી વાર સાહેબ પાસે સાંભળ્યા. ઉત્સુકતા વધી, ઉમંગ વધ્યો. સાહેબની વાણી સાંભળતા સાંભળતા ક્યાંક વૈરાગ્ય થયો અને આજે એમને સંયમ જીવન મળવા જઈ રહ્યું છે. અમારા ઉપકારી ગુરુ સોમસુંદર સુરીસરજી મહારાજાની નિશ્રામાં 2003માં ઉપદાન કરવાનો પરિવાર સાથે મોકો મળ્યો અને 2 દીકરાઓ બહુ નાના 8-9 વર્ષની ઉંમર અને 4 જણાએ સાથે મોક્ષમાળ કરી. ગચ્છાધિપતિ યુગભૂષણ સુરેશ્વરજી મહારાજાનો મને 2004માં લગભગ પહેલી વાર પરિચય થયો. ભાઈંદર રહેતા હતા. પૂજ્ય ગુરુદેવને ત્યાં શેષકાળમાં વધારવાનું થયું. એ વખતે કોઈ એવી સમજણ પણ નહોતી, પણ પૂજ્ય ગુરુદેવનું વ્યાખ્યાન સાંભળ્યા. કંઈક પુસ્તકો એ વખતે ફ્રીમાં મળતી હતી, વાંચવાનો શોખ હતો તો લીધી, વાંચી પણ ખરી અને લાગ્યું કે આ મહાપુરુષની પાસે કંઈક છે અને જે જ્ઞાનનો ખજાનો આ મહાપુરુષ પાસે છે એવો બીજા કોઈની પાસે નથી. આ વસ્તુ જડ બે સલાક એ વખતે દિમાગમાં એક ફીટ થઈ ગઈ હતી. પુસ્તકોના માધ્યમથી જ મને આ વસ્તુ એમના પ્રત્યે આકર્ષણ થયું. સમય વીતતો ગયો. 2014માં દીકરા મહારાજાની કે મુક્તિભૂષણજી મહારાજ સાહેબની એમની સાથેની કંઈક મુલાકાત થઈ અને 2015માં એમની દીક્ષા થઈ. પછી ગુરુદેવનો વિશેષ સંપર્ક થયો. ગુરુદેવને તમે બધાએ જાણ્યા છે, માણ્યા છે, ઓળખ્યા છે સારી રીતના. અને એક વસ્તુ સચોટ કહીશ કે જો ગુરુદેવને જેણે જાણ્યા છે, માણ્યા છે, ઓળખ્યા છે, આશ્ચર્ય થાય કે આશ્ચર્ય સમજવું કે દીક્ષા લેવાનું મન ના થાય. સમજણ હતી, જ્ઞાન હતું, બંને દ્વંદ્વો પણ સમજાતા હતા, ધર્મ અધર્મ, સત્ય અસત્ય. પણ ધર્મ જ શા માટે સ્વીકારવો, અધર્મનો ત્યાગ શા માટે કરવાનો? બંને વચ્ચેની જે ભેદરેખા હતી એ ભેદરેખાનું નિરાકરણ, જે શંકાના સમાધાનો પૂજ્ય ગુરુદેવે જે કરી આપ્યા છે, યાની કે ગરમ ગરમ શીરાની જેમ ઉતરી જાય એવા સમાધાનો પૂજ્ય ગુરુદેવે કરી આપ્યા છે. એના કારણે જ આ માર્ગે હું આગળ વધી રહ્યો છું. સુખી થવા માટે જ રહ્યો છું, દુઃખી થવા માટે નહીં. આગળ વધીને આ માર્ગે જઉં છું તો મારે કોઈ જીવને દુઃખી નથી કરવા, એટલા માટે આ માર્ગે હું જઈ રહ્યો છું. માત્ર ને માત્ર ભગવાનના સાધુની જ મોનોપોલી છે. એક પણ જીવને ત્રાસ દુઃખ આપ્યા વગર મજેથી જેટલું પણ જીવન છે એટલું જીવન મજેથી જીવી શકાય છે. આ સમજણ જ્ઞાન હતું, માત્ર જ્ઞાન રૂપે હતું.
અને પૂજ્ય ગુરુ ભગવાનની વાણીથી એ વૈરાગ્ય રૂપે પ્રગટ થયો. એટલે આજે હું એ માર્ગે જવા કટિબદ્ધ થયો છું. સંયમ જીવન આવું મારે પ્રૌઢ વયે સ્વીકારવા જઈ રહ્યો છું. નિષ્કંટક બને એવી હું આપની પાસે અપેક્ષા નથી, માગણી નથી કરતો. પણ જે પણ સંકટો આવે તો એ સંકટોની અંદર, એ પરિસ્થિતિની અંદર પણ મારી પ્રસન્નતા, સમાધિ ટકી રહે એવા આપ સર્વે મને આશીર્વાદ આપજો. સત્વ ધરીને તત્વને પામવા વૈરાગીયા ચાલો, અહમ તણાવરમને તોડવા વૈરાગીયા ચાલો, રાગ તણા મહાસાગરે તરવા વૈરાગીયા ચાલો. પહેલી દીક્ષા પાર્શ્વભાઈ, પહેલી દીક્ષા વખતે જ ભાવ થઈ ગયા કે મારે દીક્ષા લેવી છે. નાનો દીકરો છે, તૈયાર કરો. બીજી વાર ઋષિલભાઈની દીક્ષા, એ વખતે પણ ભાવ થયા. આપના પતિ પણ છે, એમને ભાવ કરો, સાથે નીકળો. અમુક સમય વીત્યો, હવે પતિ માટે કે ભાઈ પતિને સાથે લઈ જઈએ, શૈલભાઈ સાથે લઈ જઈએ. હવે શૈલભાઈ માન્યા કે હવે મારું થશે નહીં થાય ખબર નથી, આને દીક્ષા આપો. બસ વાત આગળ વધવાની હતી અને એના સાસુમાં, શૈલભાઈના મમ્મી, રોગ આવ્યો કેન્સર. પહેલા દીકરા મહારાજની દીક્ષા થઈ, બીજા દીકરા મહારાજની દીક્ષા થઈ. પતિ માટે ઊભા રાખ્યા, સાસુ માટે ઊભા રાખ્યા. ત્યારે મનમાં આટલો પણ દુર્ભાવ થયો નથી. સમર્પણ હજુ 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 વધતું જ ગયું છે. માર્ગને મનો પંથ સુરવીરનો, વિચરે ધીર ધરી કરતો કર્મનો ચૂરો. સમસ્ત જીવસૃષ્ટિમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, પરમોત્કૃષ્ટ, અદ્વિતીય, અસાધારણ, અતુલ્ય, અનુપમ એવા દેવગુરુ સાથે ભેટો કરાવી પ્રભુએ મારી ઉપર અનહદ કરુણા વરસાવી છે. આજના ભયંકર કાળમાં પણ એ જ ચંદનબાળાનો વેશ અને એ જ અયમુત્તા મુનિના રજોહરણના દર્શન કરી શકાય એવી સર્વશ્રેષ્ઠ સર્વવીરતીનું દાન કરી પ્રભુએ મારી ઉપર અસીમ કૃપા વરસાવી છે. જીવનની શ્રેષ્ઠ પળોમાં એ પરમ તત્વને હું ઉપકાર માનું છું. પ્રભુ વીરે બતાડેલ વેશ ગ્રહણ કરવા હું પ્રયાણ કરી રહી છું. એ વાત વિચારીને પણ રોમે રોમમાં તીવ્ર હર્ષ ફેલાઈ ગયો છે. આજની ક્ષણે હૃદયમાં એક વાતનો હર્ષ છે કે ગમે તેવા કઠિન વણાકો આવશે, હું મારા જીવનને, મારા પરિવારને પ્રભુના માર્ગે વાળી શકી, રત્નકુક્ષી બની અને હવે સ્વયં સ્વાધ્વી બનીશ. હવે જીવનનું ગણિત બાદબાકીમાંથી ગુણાકારમાં બદલાશે. બાળપણ માતા પિતાએ સંસ્કારોથી સભર બનાવ્યું, જીવનનું સાચું મૂલ્ય સમજાવ્યું, સાચા માર્ગે મને મક્કમ રાખીને ચાલતા શીખવ્યું, સતત ધર્મની પ્રેરણા આપી. ઈચ્છાઓ પૂરી થવા છતાં અધૂરી રહી જતી હોય એવું અનેક વાર લાગ્યું. ધર્મના પ્રભાવે ભોગના સ્વભાવને જાણ્યો, ધર્મના બળે ત્યાગનો માર્ગ સમજાયો. અમારા કુટુંબના ઉપકારી, મને સતત ધર્મની પ્રેરણા આપનાર, જોડી રાખનાર માસી મહારાજ છે. ધાર્મિક દ્રષ્ટિએ પાયાનું ઘડતર કરવાનો શ્રેય માસી મહારાજને જાય છે. તેમની તીવ્ર મનોકામના હતી કે હું દીક્ષા ગ્રહણ કરું, પણ એ વખતે સ્વીકાર ન કરી શકી. મને સંતોષ છે, ગર્વ છે કે તેમના આશીર્વાદ અને મંગલ કામનાથી તેમની 95 યર્સની ઉંમરે હું એમની આ ઈચ્છા સૂત સમેત પૂર્ણ કરી રહી છું. સૌ પ્રથમ મોટા દીકરા મહારાજ સાહેબની દીક્ષા વખતે મારો સંયમ સ્વીકાર માટેનો ઉત્સાહનો દીપક પ્રગટ્યો અને પુરુષાર્થનો પ્રારંભ થયો. પછી નાના દીકરા મહારાજ સાહેબની દીક્ષા વખતે સંકલ્પ દ્રઢ થયો. વિશેષથી ગુરુકુલવાસમાં રહેવાનું થયું. એ વેળાએ ગુરુ મહારાજ સાહેબ સાધ્વી શ્રી કલાનિધિ શ્રીજી મહારાજ સાહેબની વૈરાગ્ય સભર વાણીથી વૈરાગ્યમાં તીવ્રતા આવી. ગુરુ મહારાજ સાહેબના વચનમાં ક્રિયા પ્રત્યેનો બહુમાન ભાવ અને જ્ઞાન સંપાદન પ્રત્યેની રુચિ નીતરે છે. દેવગુરુની કૃપા, આશીર્વાદ અને માર્ગદર્શનથી સંયમ માર્ગે આગળ વધવાનો નિર્ણય લીધો, પરંતુ સંયોગો અનુકૂળ ન હતા.
એવા સંયોગોમાં પણ સંસારની જવાબદારી અને કર્તવ્યોને અદા કરવા એ પણ જીવનનો ભાગ છે. પૂજ્ય સાહેબજીએ સંસારની જવાબદારીઓમાં કર્તવ્યો શુભ ભાવે કરવાની સમજ આપી. મારા વૈરાગ્યની પરીક્ષા લેવાતી હોય એવું મને સતત લાગતું હતું. તો સાથે સાથે આત્મકલ્યાણના માર્ગ પર આગળ વધવાની મક્કમતા પણ વધતી. હવે હું સંયમ પંથે પ્રયાણ કરી રહી છું. મારો સંયમ પંથ ઉજ્જવળ બને, મારી સાધના સમુજ્જવળ બને, મારી આરાધના અવિરત બને એવા આપ સૌના આશીષ ચાહું છું. બીકોમ, એમકોમ, સીએ, આઈપીએસસી આવા બુદ્ધિધારક વ્યક્તિઓ હોય ને, આવા એ લોકોને ધર્મમાં બહુ ગતાગમ ના હોય. એ લોકોને સીધું લોજિક ઘૂસે એટલે સીધા ધર્મમાં વળી જાય. અને ગુરુદેવ જેવા લોજિક, ગુરુદેવ જેવા એક્ઝામ્પલ, પંડિત મહારાજ સાહેબ જેવી સમજાવટ, એ સીધું ગળે ઉતર્યું અને આ વ્યક્તિત્વ જીન શાસનમાં સાંભળવા જઈ રહ્યું છે. અમદાવાદમાં સીએ અને સીએસનું એટેમ્પ ચાલતું હતું એ વખતે સાહેબને પધારવાનું થયું. દરરોજ પ્રવચનમાં જવાનું થાય અને સાહેબની વાણી, સાહેબના પ્રવચન, સાહેબના લોજિક, સાહેબના એક્ઝામ્પલ એવા ઉતર્યા, એવા ગળે ઉતર્યા. ભાઈ સાહેબ લોજિક જબરા આપે છે, જબરદસ્ત, સીધું ગળે ઉતરી જાય. રસ વધવા લાગ્યો. યોગ દ્રષ્ટિ સમુચ્ચયનું વ્યાખ્યાન એમના માટે ટર્નિંગ પોઈન્ટ બન્યું કે ઘરની નાની દીકરી હું ઘરનો દીકરો બનીને રહીશ, પપ્પા મમ્મીની ઘરે રહીને સેવા કરીશ, પરણીશ નહીં, એવું કઈ હતું? ઘરે જ રહીશ, પપ્પા મમ્મીની સેવા કરીશ, એ વિચારવાળી દીકરી આજે પ્રભુના પંથે આગળ વધવા જઈ રહી છે. વૈરાગી ચાલ્યો ચાલ્યો ચાલ્યો, વૈરાગી ચાલ્યો, વૈરાગી ચાલ્યો ચાલ્યો ચાલ્યો, વૈરાગી ચાલ્યો. મારા ગુરુ મૈયા એવા વાત્સલ્ય મૂર્તિ પ્રવર્તિની કલાનિધિ શ્રીજી મહાસાહેબ, એમનો એટલો ઉપકાર છે કે એમને એટલું પોતાના જીવનમાં જૈનાના પરિણામ છે કે અમને લોકોને હરેક મુમેન્ટ, હરેક પગલે ને પગલે છે ને જૈનાના પરિણામમાં કટિબદ્ધ કર્યા છે. મને આ ચારિત્ર્ય જીવન લેવા માટે છે ને મારું યોગ્ય ઘડતર કર્યું હોય ને તો એમનો સિંહ ફાળો એમને જ આવે છે. અને મારા બેન મહારાજ આજથી 5 વર્ષ પહેલાં એમને એમની વિદાયમાં એવું કીધું હતું કે અમે 3-4 બહેનો છીએ, એમાંથી 2 બહેનો તો સંસારમાં જતા રહ્યા, પણ હવે ચોથી છે ને મારા હાથમાં છે. હું તો જાઉં છું વિજય પ્રસ્થાન કરવા, પણ એને પણ મારી સાથે લઈને જઈશ, એને નહીં છોડું. અને આજે ખરેખર એમને એમની વાતમાં પૂરું કર્યું. હું ઘણી વાર આગી પાછી થઈ, પણ એમને હંમેશા મારી સાથે રહીને મારા બધા જ પ્રશ્નો ઉકેલ્યા અને મને દ્રઢ કરી છે. હવે મુખ્ય વાત આવે છે, મને લોકો એમ પૂછતા હતા કે તમે આ જ સમુદાયમાં દીક્ષા કેમ લઈ રહ્યા છો? વાય ધીસ સમુદાય? શું છે અહીંયા? તો એના માટે હું કહીશ, પહેલો તો સિંહ ફાળો જશે મારા પરમ ઉપકારી એવા ગુરુદેવ આચાર્ય વિજય શ્રીમદ યુગભૂષણ સુરી મહાસાહેબના. એમને છે ને એમ અત્યારે જોશો તો એમને હું અલગ અલગ થોડા બિરુદ આપવા માંગુ છું. એક બિરુદ એવું આપીશ શુદ્ધ ધર્મ પ્રરૂપક. બીજી વાત કરીશ એમની શાસન કુમારી, ધર્મતીર્થ માટેના અથાગ પ્રયત્નો અને એમના નિડરતા, નિષ્પૃહતા, એના માટે કહીશ ને તો એટલું આવશે કે સેવ શિખરજી, સેવ રાણકપુર, રિકલેમ રાણકપુર, આ બધા કાર્યો કર્યા છતાં પણ એમની સત્યનિષ્ઠતા નથી છોડી. કોઈ સંઘમાં આવકાર મળે કે ના મળે, કોઈ ઉપાશ્રયમાં બોલાવે કે ન બોલાવે, એ એમના કાર્યોમાં અવિરત જોડે ચાલે છે. આ સમુદાય કેમ? કારણ કે આ સમુદાયમાં હંમેશા મને છે ને જ્ઞાનનો યોગ થયો છે, તત્વનું ચિંતન મળ્યું છે, તત્વ રસિકતા મળી છે આ સમુદાયમાંથી. મને પણ પહેલેથી ભણવાનો એટલો શોખ, જ્ઞાનનો એટલો શોખ, અને એ બસ આ ભૌતિક ક્ષેત્રનો જ્ઞાનનો છે ને મારા પુણ્ય યોગે કન્વર્ટ થયું ધર્મના ક્ષેત્રના જ્ઞાનના યોગમાં. કે આ સમુદાયમાં છે ને હંમેશા જ્ઞાન અને શ્રુતના કાર્યો રહ્યા છે, તત્વની રસિકતા રહી છે. એના લીધે છે ને આ સમુદાયમાં આગળ વધી રહી છું. મોટા સાહેબ જ્યારે હતા ને, મોજીદ વિજયજી મહાસાહેબ, એમને છે ને નાદુરસ્ત તબિયતમાં પણ છે ને નાના સાહેબ પાસેથી છે ને બાહેંધરી લીધી હતી, કે પ્રોમિસ લીધું હતું
કે ગમે તેવી પરિસ્થિતિમાં જ્યારે પોતાને છે ને આપણે કેવા હોઈએ કે નાદુરસ્ત તબિયતમાં કોણ યાદ આવે આપણાને? પોતાનું શરીર, પોતાની સ્વસ્થતા, પોતાની ચિત્તની પ્રસન્નતા અને પોતાના પરિવારજનો. છતાં એ વ્યક્તિને, એ મહાત્માને, મહાન આત્માને હંમેશા છે ને તીર્થ રક્ષા અને શાસન રક્ષાના કાર્યો જ યાદ આવ્યા છે. એમને એમના છેલ્લા દિવસો સુધી એ કીધું છે અને સાહેબજી પાસેથી પ્રોમિસ લીધું હતું કે બસ તું ગમે તેવું થાય પણ ધર્મ તીર્થ રક્ષાના કાર્યો નહીં છોડે. અને સાહેબજી એટલા સરળ અને નિસ્પૃહ અને નિડર અને સાત્વિક કે એમને એ વસ્તુને વચનોને ઝીલીને આજ સુધી એ પ્રયત્ન કરી રહ્યા છે. દીક્ષા લોકો કેમ લે છે? આરાધના કરવા માટે ને. બસ તો આ સમુદાયમાં શું છે? આ સમુદાયમાં તો રક્ષાના મોટા ને મોટા કાર્યો ચાલી રહ્યા છે. જીવનના અંત સુધી છે ને આ સમુદાયમાં મને આરાધના અને રક્ષાના કાર્યો કરવા મળવાના છે. એટલે આ સમુદાય છે ને મારા જલ્દીથી જલ્દી મને છે ને નિસ્પૃહતા અને નિડરતા એવું અને પૂર્ણ છે ને જ્ઞાનમય જીવન જીવવા માટે આગળ વધારી રહ્યું છે. સાહેબજીની છે ને શાસ્ત્ર વચનોની વફાદારી છે. બસ આવા ગુરુ મહારાજનો મને યોગ થયો એ મારું પરમ સૌભાગ્ય છે. તેઓ વીર પ્રભુના વારસદાર બની વીરપંથના શિખરે પહોંચ્યા, સિંહફાળ ભરે છે. તેમને મને નિશ્રા આપી, મને વીરની વારસદાર બનાવી, મારા મનુષ્ય ભવને સફળ કરવાની તક આપી છે. હું પણ સિંહના પગલે પાપા પગલી ભરતા ભરતા સિદ્ધિના શિખરે પહોંચીશ અને મુક્તિના ફળને મેળવીશ, તેનો મને દ્રઢ વિશ્વાસ છે. દેવગુરુ ધર્મની આજ્ઞામાં રહી રત્નત્રયની સમ્યક આરાધના કરી મારા આત્માને ઉત્તરોત્તર નિર્મલ કરતાં કરતાં પૂર્ણ નિર્મલતાને પામી શકું એવી જ મને બધા આશીર્વાદ આપો અને મારું ચારિત્ર જીવન નિષ્પાપ અને નિષ્કંટક બને. બસ આપ સૌના આશીર્વાદ. સત્વ ધરીને તત્વને પામવા વૈરાગિયા ચાલો, અહં તણાવને તોડવા વૈરાગિયા ચાલો, રાગ તણા મહાસાગરે તરવા વૈરાગિયા ચાલો, રોજ પરોઢે સ્વની શોધે વૈરાગિયા ચાલો. સંયમ જીવન એવું છે, જે પણ વસ્તુ છોડવાની છે ત્યાં કરવાનું છે, ટૂંક સમય માટે નહીં, લાઈફ ટાઈમ માટે કરવાનું છે. અને આ અદ્ભુત ભાવના અમને માત્ર 14 વર્ષે આવી ગઈ છે. એકવાર હાથ થુપ્પ કરીને આ બાળ મુમુક્ષુ વંશીબેનના સત્વને વધારવાનો પ્રયાસ કરીએ. મુંબઈમાં 9 દીક્ષા પંડિત મહારાજ સાહેબ, પરમ પૂજ્ય આચાર્ય શ્રી યુગ ભૂષણ સુરી મહારાજ સાહેબનું આવવાનું થયું. સાધ્વી વર્યા કલાનિધિ મહારાજ સાહેબ એમની પાસે જવાનું થયું. મમ્મી સાથે ગયા. એમનો પ્રેમાળ સંબંધ, પ્રેમાળ હાથ, કરુણા એવી અદ્ભુત લાગી. ત્યાં બેસવાનું મન થયું. આવવા લાગ્યા, ભણવા લાગ્યા અને ભણતા ભણતા ક્યારે મુમુક્ષુ બની ગયા ખબર ન પડી. 1 2 3 4 નહીં, છેલ્લા 4.5 વર્ષથી ગુરુકુલવાસમાં છે અને આજે એ પોતે સંયમિત બનવા થનગની રહ્યા છે. વૈરાગી ચાલો ચાલો ચાલો, વૈરાગી ચાલો, વૈરાગી ચાલો ચાલો ચાલો, વૈરાગી ચાલો. જ્યારે દેવ મુક્તિપ્રભા સુરીશ્વરજી મહાસાહેબના સમુદાયના સાધ્વીશ્રી શીલરત્નશ્રીજી મહાસાહેબનું ચોમાસું થયું અને મને પણ મહાત્મા પાસે લઈ જઈ એમનો સંગ કરાવ્યો. અને મારી મમ્મીની હંમેશા પ્રેરણા રહેલી, પામવા જેવો તો આ જ માર્ગ છે. મારી મમ્મી પૂજ્ય આચાર્ય અરિયન સાગરજી મહાસાહેબને સમર્પિત હતી. એમને મારા મમ્મીને પ્રેરણા કરેલી કે થોડો સમય પ્રવર્તની કલાનિધિ શ્રીજી મહાસાહેબનું પણ અનુશાસન લેવા જેવું છે. એમ કરી એમને ગુરુ માતાનો પરિચય કરાવ્યો. એમના માત્ર પરિચયથી મારા મમ્મીનું મન ઓવારી ગયું હતું અને નિર્ણય કર્યો કે મને ગુરુકુલવાસ માટે એમની નિષ્ઠામાં મૂકવું. યોગાનો યોગ ત્યારે જ ગચ્છાધિપતિ પદવીનો અવસર આવ્યો. બસ ધીસ વેર માય ગોલ્ડન ડેઝ કે જ્યાં મેં મારા જીવનની દિશા નક્કી કરી. થોડા દિવસમાં તો આ સમુદાય સાથે એવો લગાવ લાગી ગયો કે સ્કૂલ છોડી અહીં જ રહેવા લાગી. આઈ એમ પ્રાઉડ ઓફ માય પેરેન્ટ્સ. કારણ ઘણા માતા પિતા આટલા ઇઝીલી રજા ના આપે. ઘણા રજા આપે પણ આગળ વિશેષ કાંઈ નહીં. મારા માતા પિતાએ માત્ર સંમતિ નથી આપી, ખાલી એમને એમની લાગણીનું બલિદાન નથી આપ્યું, પરંતુ ગુરુકુલવાસમાં મારી સાથે રહી મારું ભૌતિક અને આત્મિક બંને ઘડતરમાં ધ્યાન રાખ્યું છે. બસ મારી એક જ ઈચ્છા છે કે આપ પણ સદગુરુ દ્વારા આપના મનુષ્ય ભાવને સાર્થક કરો.
હવે વાત કરીશ મારી બીજી માતા સમાન ગુરુ માર સાહેબ કલાનિધિશ્રીજી માર સાહેબ, જેમને મારું ઘડતર કરવામાં કોઈ કચાશ નથી રાખી, પણ હું એમનું અનુશાસન ઝીલવા પાછી પડી હોઈશ. મારા વિકાસના દરેક મોડ ઉપર એમને મારી ચિંતા કરી છે. નાની હોવાથી એમને મને રમતમાં પણ ઘણું શીખવ્યું છે. એમને મને વાત્સલ્યપૂર્વક જીવનની સાચી દિશા બતાવી છે. मैंने तो अपने जीवन में सच्चे सुख पाने का रास्ता ढूंढ लिया है. क्या आपने अपने जीवन में सच्चे सुख की खोज की है कभी? महाव्रतों